આજે 11મી ઓગસ્ટ 2026 મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. ભગવાન સ્વામિનારાયણની જેમણે જીવનના છેલ્લા શ્વાસ સુધી મનગમતું મૂકીને, દેહભાવનો ત્યાગ કરીને, આશા અપેક્ષા અને ઈચ્છાઓ છોડીને સખા ભાવે ભક્તિ કરી છે, જેમણે બહુ મોટો ત્યાગ કર્યો છે, એવા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના સમાગમમાં એમની રચના સાંભળી રહ્યા છીએ. હરિભજતા સુખ હોય, સમજ મન હરિભજતા સુખ હોય. સુખી થવા માટે શાસ્ત્ર માત્રનો સાર, જ્ઞાન માત્રનો સાર, સાધના માત્રનો સાર ભગવાનનું ભજન કરો, ભગવાનનું નામસ્મરણ કરો, ભગવાનને માનો અને ભગવાનનું માનો તો જીવનની ઘણી પ્રકારની વિટંબણાની વચ્ચે પણ તમે સુખના સમુદ્રમાં હિલોળા લેતા હો એવા આનંદની અનુભૂતિ થાય. કેટલી એક પંક્તિમાં સૂત્રાત્મક ઉપદેશની વાત કરી છે. હે મન, સુખ મેળવવા માટે તો ગમે ત્યાં ભટકે છે. સમુદ્રમાં જેટલું પાણી છે એટલું આ જીવ પોતાની માતાનું ધાવણ ધાવ્યો છે. એવા અનંત અનંત કોટી જન્મ લીધા અને દર વખતે દરેક જન્મની અંદર સુખ મેળવવા માટે મન ગમે ત્યાં ભટકતું રહ્યું. ક્યાંયથી સુખ ન મળ્યું માટે મન તું પાછો વળી જા અને મારું મનનું કહેવું, મારા કયા પ્રમાણે તું માન. સુખી થવા માટે એક જ ઉપાય છે, ભગવાનનું ભજન કરો. 5 કિલોનું તાળું હોય એને ખોલવા માટે 5 કિલોની ચાવી ન હોય. મહા મોટો દરવાજો હોય એને ખોલવા માટે હથોડા લેવાની જરૂર ન પડે. એમાં લાગેલા તાળાને ખોલવા માટે નાની સરખી કૂંચી આપણા હાથમાં આવી ગઈ અને જે કૂંચીથી તાળું ખુલે એવી કૂંચી બ્રહ્માનંદ સ્વામી આપણને દુઃખ માત્રથી મુક્ત કરવા માટે અને સુખનો અનુભવ કરવા માટે બતાવી રહ્યા છે. ભગવાનનું ભજન કરો. શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી કે ભગવાનનું ભજન કરવું એથી કોઈ મોટી વાત નથી. ભગવાનના ભગત થવું અને ભગવાનની ભક્તિ કરવી, ભગવાનની આજ્ઞા પાળવી અને જીવની વૃત્તિને ભગવાનની સન્મુખ રાખવી એનાથી મોટી કોઈ સાધના નથી. અને એના સિવાય બીજે ક્યાંય સુખ અને આનંદની પ્રાપ્તિ થવાની નથી. ભગવાનનું ભજન કરવું. યોગીજી મહારાજ સવારના વહેલા પથારીમાં બેઠા થતાની સાથે તાળી વગાડતા વગાડતા, ડોલતા ડોલતા, ખોખારો ખાતા ખાતા એક શબ્દ અવશ્ય બોલતા, ભગવાન ભજી લેવા, ભગવાન ભજી લેવા.
કારણ કે એમણે જીવનના છેલ્લા શ્વાસ સુધી ભગવાનના ભજન સિવાય બીજું કંઈ કર્યું જ નથી. કીર્તનો ગાયા, ભજનો ગાયા, કથા વાર્તા કરી, ઠાકોરજીની આરતી ઉતારી, મહાપૂજા કરી, દંડવત કર્યા, પ્રદક્ષિણા કરી, હરિભક્તોને વ્યસનથી મુક્ત કર્યા, વિચરણ કરવું, પત્રો લખ્યા, દિન દુખિયાને ડબ્બા આપીને દુઃખમાંથી મુક્ત કર્યા. એમના જીવનનો સાર અને સૂત્ર ભગવાન ભજી લેવા. આપણે માળા કરીએ, દંડવત કરીએ, પ્રદક્ષિણા કરીએ, ચાતુર્માસ ચાલે છે, 2-4 દિવસમાં શ્રાવણ માસનો પ્રારંભ થશે એટલે એકટાણા કરીશું, પદયાત્રા કરીશું, તીર્થયાત્રા કરીશું. પણ એમાં જો ભગવાનનું ભજન ન હોય તો બાહ્ય દેખાતી આધ્યાત્મિક સાધના એ આપણને સુખ નહીં આપી શકે. સુખી થવા માટે ભગવાનનું ભજન કરવાની જરૂર છે. પથારીમાં બેઠા હો, શરીરમાં ઘણી પ્રકારની બીમારી હોય, માથાના વાળ જેટલું માથે દેવું હોય, એવી પરિસ્થિતિમાં પણ જ્યાં હોય ત્યાં ભગવાનને યાદ કરો, ભગવાનનું નામસ્મરણ કરો, ભગવાનના લીલા ચરિત્રો સાંભળો, એમાં મન પરોવવા માટેનો પ્રયત્ન કરો, તો અનંત વિટંબણાની વચ્ચે પણ આપણને દુઃખમાંથી ભગવાન સુખના દરિયામાં હલ્લેસા લેતા હોય એવો અનુભવ કરાવશે. ભગવાનનું ભજન કરવું એટલે શું? તો પહેલી વાત, આજે દુનિયાની અંદર બહુ મોટી સંખ્યામાં ભગવાનને ન માનવા વાળો મોટો વર્ગ છે. વી ડોન્ટ બિલીવ ઇન ગોડ. અમે ભગવાનમાં માનતા જ નથી. અમારા માટે ભગવાન જેવું કોઈ તત્વ જ નથી. સુખી થવું હોય તો ભગવાનને આજે નહીં તો કાલે, જીવનના છેલ્લા સમયમાં પણ તમારે ભગવાનના તત્વને સ્વીકારવું પડશે, એના અસ્તિત્વને સ્વીકારવું પડશે, એની સર્વોપરિતાને સ્વીકારવી પડશે, એ કરતા હરતા છે એની દ્રઢ સમજણ કરવી પડશે, એમના વચનો, એમના આદેશો, એમની શિક્ષા જીવનમાં ઉતારવા પડશે. ભગવાનનું ભજન કરવું એટલે પહેલામાં પહેલું ભગવાનને માનવા. ભગવાનને માને છે, ઘણા માને છે. મંદિરમાં ભગવાન છે એવું માનવા વાળો મોટો વર્ગ છે. કોઈ મઠમાં, આશ્રમમાં ભગવાન છે એવું માને છે, અને એવું માનીને પીપળાને પૂજે, આંકડાને પૂજે, ખીજડાને પૂજે, તુલસીને પૂજા કરે. બહુ સારું છે. ગમે તે પ્રકારે, ગમે તે પ્રમાણે એ ભગવાનને માનવા અને ભગવાનના અસ્તિત્વને સ્વીકારવાનો પ્રયત્ન જરૂર કરે છે, સારું છે. પણ ભગવાનને માનવા એટલે કે અનંત કોટી બ્રહ્માંડની અંદર સૌથી પરમાં પર તત્વ કોઈ પણ હોય તો એ પરબ્રહ્મ પરમાત્મા છે. એને તમે કયા નામથી બોલાવો છો એ મહત્વનું નથી. એને રામ કહો, શ્યામ કહો, ઘનશ્યામ કહો, કંઈ પણ કહો, પરંતુ ભગવાનને માનો, ભગવાનના અસ્તિત્વને સ્વીકારો. અને ભગવાનને માન્યા પછી, ભગવાનના તત્વને સ્વીકાર્યા પછી એનું સ્મરણ કરો કે ભગવાનની આગળ હું કંઈ જ નથી, કંઈ જ નથી. મારા જીવનની અંદર કોઈ પણ નાની મોટી ઘટના ઘટે છે એ ભગવાનની મરજી વિરુદ્ધ હોઈ શકે જ નહીં. ભગવાનના સંકલ્પ પ્રમાણે, ભગવાનની ઈચ્છા પ્રમાણે બધું દુનિયામાં ચાલે છે.
ભગવાનની મરજી વગર એ સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી. આવી રીતે ભગવાનને કરતા હરતા માનવામાં આવે, સર્વોપરી માનવામાં આવે, સદા સાકાર અને દિવ્ય માનવામાં આવે. અને એ ભગવાન મને યોગી બાપા પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ મળ્યા છે. હું સનાથ થયો છું. મારી પાત્રતા કુપાત્રતા યોગ્યતા અયોગ્યતા જોયા સિવાય એમણે કેવળ કૃપા કરીને પોતાના શરણમાં લીધો છે. મારા ભાગ્યનો અને એમની કૃપાનો કોઈ પાર નથી. આવા અહોભાવ સાથે નામસ્મરણ કરવામાં આવે, ભજન કરવામાં આવે તો આપણને સુખનો અનુભવ થાય. આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.